ફાટવા અને ભૂસ્ખલનથી નવજીવન પ્રભાવિત. હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યારે ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. શનિવાર રાત્રિથી થઈ રહેલા અવિરત વરસાદને કારણે મંડી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મહત્વપૂર્ણ ગણાતો ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ અનેક સ્થળોએ બંધ કરવાની ફરજ પડી છે. મંડી કુલ્લુ વચ્ચેના પનારસા, ટકોલી અને નાગવાઇન વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી અને કાટમાળ રસ્તા પર ફરી વળતા ચંદીગઢ મનાલી ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેના કારણે સેંકડો વાહનો અને પ્રવાસીઓમાં માર્ગમાં ફસાઈ ગયા હતા. જોકે કોઈ જાનહાનિના સમાચાર થયા નથી. અનેક ઘરો અને દુકાનોમાં પાણી અને કાટમાળ ઘૂસી જતા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અહેવાલ મુજબ આ ચોમાસાની ઋતુમાં 20 જૂનથી 16 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓ અને માર્ગ અકસ્માતમાં કુલ 261 લોકોના મૃત્યુ થયા છે. ભૂસ્ખલન અને પૂરના કારણે રાજ્યમાં 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 472 જેટલા માર્ગો હજુ પણ બંધ છે. વહીવટીતંત્ર અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે તથા માર્ગોને ફરીથી ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.